નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ધોરણ 8માં વિષય હિન્દી એમાં કાવ્ય 6 તૂફાનો કી ઓર ભણીશું. કાવ્ય 6 તૂફાનો કી ઓર એમના કવિ છે शिव मंगल सिंह सुमन. 5 अगस्त 1915 को ग्राम जगरपुर, जिला उन्नाव, उत्तर प्रदेश में बनारस हिंदू विश्वविद्यालय से MA PhD अनेक अध्ययन संस्थाओं, विश्वविद्यालयों तथा हिंदी संस्थान में उच्चतम पदों पर कार्य किया तथा अनेक देशों की यात्रा की. 1974 में मिट्टी की बारात पर साहित्य अकादमी तथा 1993 में भारत भारती पुरस्कार से सम्मानित. 1974 में भारत सरकार द्वारा पद्मश्री से सम्मानित. हिल्लोल, जीवन के गान, युग का मोल, प्रलय सृजन, विश्व बदलाता ही गया, विंध्य हिमालय, मिट्टी की बारात, वाणी की व्यथा, कटे अंगूठों की बंदरबार, उद्यम और विकास, प्रकृति पुरुष कालिदास. प्रस्तुत कविता में कवि शिव मंगल सिंह सुमन ने सदा संघर्षमय रहकर अपने लक्ष्य की ओर बढ़ने की प्रेरणा दी है. जिस तरह आग में रहकर सोना निखरता है, उसी तरह बाधाएं हमें जीने की नई राह दिखाती है तथा आगे बढ़ने के लिए हमारे इरादों को मजबूत बनाती है. इस कविता में ध्येय, धैर्य, गतिशीलता, साहस और संघर्षरत रहना जैसे मूल्य उजागर किए गए हैं. तूफानों की ओर घुमा दो निज नाविक पतवार, के तूफानों की ओर घुमा दो એટલે કે તોફાનોની તરફ ફેરવા દો. नाविक એટલે કે नाव चलाने वाला मल्लाज होता है, जो मांझी होता है उसे कहते हैं कि अपनी जो नाव है उसे तूफानों की ओर घुमा दो. नाविक निज पतवार, पतवार એટલે કે नाव चलाने वाली जो लकड़ी होती है, चक्कू कहते हैं उसे, वो એટલે કે હે નાવિક, તોફાનોનો સામનો કરવા માટે તારું સુકાન તોફાનોની દિશામાં ફેરવી દે. આજ સિંધુને વિષ ઉગલા હે. સિંધુ એટલે કે સમુદ્ર. આજે સમુદ્રે વિષ ઉગલા, વિષ એટલે કે ઝેર, ઉગલા એટલે કે ઓક્યું છે. લહેરો કા યૌવન મચલા હે એટલે કે લહેરો કા યૌવન મચલા એટલે કે આજે લહેરો જે છે એ લહેરોનું યૌવન, આજે યૌવન આવ્યું છે. આજ હૃદય में, आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार, કે આજે હૃદયમાં અને સિંધુમાં એટલે કે સમુદ્રમાં પણ ભરતી આવી છે. એટલે કે સમુદ્રમાં ભરતી આવી છે તેમ કવિના હૃદયમાં પણ ભાવનાઓની ભરતી આવી છે. સાથ ઉઠા હે જ્વાર એટલે કે સાથે જ બંનેની ભરતી આવી છે. કેમ? સિંધુ નદીમાં પણ સિંધુ એટલે કે દરિયામાં પણ ભરતી આવી છે અને લેખકના હૃદયમાં પણ જાણે આજે ભરતી આવી છે, ભાવનાઓની ભરતી આવી છે. તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર એટલે કે હે નાવિક, તું તારો તોફાનોનો સામનો કરવા માટે તારું સુકાન તોફાનોની દિશામાં ફેરવી દે. લહેરો કે સ્વર મેં કુછ બોલો, લહેરો કે સ્વર મેં એટલે કે આજે લહેરોની અવાજ આવે છે, મોજા આવે છે, એના અવાજમાં કંઈક બોલ. ઈસ અંધડ મેં સાહસ તો લો, અંધડ એટલે કે આજે આંધી આવી રહી છે, તોફાન આવી રહી છે, એમાં તમારું સાહસને તોડો એટલે કે વાવાઝોડાની સામે અડીખમ ઊભો રહો. કભી કભી મિલતા જીવન મેં તૂફાનો કા પ્યાર એટલે કે ક્યારેક ક્યારેક જ એટલે કે ભાગ્યે જ એવો પ્રેમ મળે છે તોફાનોનો, એટલે કે તોફાનોનો પ્રેમ જીવનમાં ભાગ્યે જ મળે છે. તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર એટલે કે હે નાવિક, તું તોફાનોનો સામનો કરવા માટે તારું સુકાન તોફાનોની દિશામાં ફેરવી દે. यह असीम निज सीमा जाने, કે આ અસીમ નિજ સીમા એટલે કે પોતાની સીમા જાણે. સાગર ભી તો યહ પહચાન એટલે કે દરિયો પણ એ પોતે ઓળખી શકે છે. મિટ્ટી કે પુતલે માનવને કભી ન માની હાર એટલે કે માટીનું પૂતળું હોવા છતાં મનુષ્ય સમુદ્રની સામે ક્યારે હારી શકે નહીં. તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર, કે મનુષ્ય સામનો કરવા માટે, તોફાનોનો સામનો કરવા માટે સુકાન તોફાનોની દિશામાં ફેરવવાની વાત કરવામાં આવી છે. યહ અસીમ નિજ સીમા જાને, કે યહ અસીમ એટલે કે આ જે સમુદ્ર અને તોફાનની આ જે અસીમ સીમા દેખાઈ રહી છે એ, સાગર ભી તો યહ પહચાન એટલે કે સાગરને આ ખબર જ છે, દરિયાને ખબર જ છે. મિટ્ટી કે પુટલે માનવને કભી ન માની હાર એટલે કે આજે સમુદ્ર અને જે તોફાન આજે અસીમ દેખાઈ રહ્યું છે તેનો સામનો તો કોઈ ભાગ્યે જ કરી શકે છે, પરંતુ મનુષ્ય બધું જ કરી છે. હે નાવિક, તું તારી નાવ લઈને નીકળી પડ અને સાગરને દેખાડી દે
કે માટીનું પુતળું હોવા છતાં તે સમુદ્રની સામે હારી શકે નહીં, એટલે કે મનુષ્ય ક્યાંય પણ પોતાની હાર માની નથી। सागर की अपनी क्षमता है पर मांझी भी कब थकता है, એટલે કે સાગર की भी अपनी क्षमता है, એટલે કે દરિયાની પણ તેની પોતાની તાકાત હોય છે કે એને કોઈ જીતી નથી શકતું। પણ માંઝી ભી કબ થકતા હે, પણ નાવિક પાસે તો હિંમત અને આત્મવિશ્વાસ છે, એ થાકને ક્યારેય ગણકારતો નથી। જબ તક સાંસો में સ્પંદન है, એટલે કે જ્યાં સુધી નાવિકનો શ્વાસ ચાલી રહ્યો હોય છે, ઉસકા હાથ નહીં રૂકતા હે, એટલે કે એનો હાથ ત્યાં સુધી રૂકશે નહીં, અટકશે નહીં। इसके ही बल पर कर डाले सातो सागर पार, એટલે કે એના જ બળ પર એણે 7 સમુદ્ર પાર કરી દે છે। તૂફાનો કી ઓર ઘુમા દો નિજ નાવિક પતવાર, કે હે નાવિક તું તારું સુકાન તોફાનોની તરફ ફેરવી દે, કે સમુદ્રની પાસે તેના મોજાની તાકાત છે, પણ નાવિક પાસે તો હિંમત અને આત્મવિશ્વાસ છે, થાકને તે ગણકારતો નથી। જ્યાં સુધી નાવિકનો શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં તે પોતાની નૌકા આગળ ધપાવતો જ રહેશે। હે નાવિક તે તારી હિંમત અને તાકાતના બળે સાથે સમુદ્રો પાર કર્યા છે, માટે પોતાની નૌકા સાથે આગળ વધતો રહે। કે આ જે કાવ્ય છે, કાવ્યમાં એવું કહેવામાં આવે કે હમારા જીવન સંઘર્ષમય है, कवि कहता है कि हमारा जीवन संघर्षमय है, इस जीवन में कठिनाइयाँ आती ही रहती है, हमें उनसे घबराना नहीं चाहिए, पूरे आत्मविश्वास और साहस से उनका सामना करना चाहिए। इस संसार सागर में अपने जीवन की नाव को पार लगाने का बस यही एक उपाय है। प्रस्तुत कविता में कवि ने यह सीख दी है। नाविक यानी कि नाव चलाने वाला, मांझी, निज એટલે निज यानी कि अपना, पतवार नाव चलाने वाली लकड़ी, चप्पू ज्वार तूफान, कि समुद्र में पानी का बढ़ना, अंधड़ आंधी, असीम सीमाहीन जिसकी कोई सीमा ना हो, क्षमता शक्ति योग्यता, स्पंदन चेतना, धड़कन बल पर सहारे। यहाँ पर यह काव्य पूर्ण होता है।